ક્લબ પરિવારના સભ્યો સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નરે લીધી શુભેચ્છા મુલાકાત. સેવાના કાર્યોને બિરદાવી નવા કાર્યો કરવાની આપી પ્રેરણા. દિયોદર લાયન્સની ડિસ્ટ્રિક્ટ ગવર્નરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિયોદર રેસ્ટ હાઉસ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સેકન્ડ ગ્રીવાન મહેતા તેમજ રિજિયન ચેરમેન નટવરસિંહ વાઘેલા, ડિસ્ટ્રિક્ટ ગવર્નરના કેન્સરના પ્રોજેક્ટ અને અમારા સભ્ય ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ દિયોદરના વિશેષ મહેમાન બન્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં આવેલ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ક્લબ વિશે ચર્ચા વિચારણા કરી હતી. ક્લબમાં કરેલા કાર્યોની ચર્ચા પૂર્વ પ્રમુખ અમૃતભાઈ ભાટીએ કરી હતી. આવેલ મહેમાનોએ ક્લબ માટે કાયમી પ્રકલ્પ માટેની પણ ચર્ચા કરી હતી. મેઇન શાખામાંથી તમને મળવાપાત્ર લાભો આપવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ક્લબ પ્રમુખ બીકે જોશી, મંત્રી શ્રી જામાભાઈ પટેલ, નવનિર્મિત મંત્રી કેજે પઢાર, પૂર્વ પ્રમુખ હેમંતભાઈ ત્રિવેદી, કેપી માળી, પ્રદીપભાઈ શાહ, ડોક્ટર પ્રદીપ મહેશ્વરી, ભરતભાઈ ગોહિલ તેમજ સબીરભાઈ મેમણ ઉપસ્થિત રહ્યા હતા. આ શાખા વધુ કાર્ય કરે એવી પ્રેરણા આપી હતી. કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. સાથોસાથ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પ્રદીપભાઈ શાહ અને જામાભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આજે દિયોદર મુકામે જે લાયન્સ ક્લબ અમારી સામે છે એની શુભેચ્છા મુલાકાત લેવા માટે લાયન્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જીલવાનીભાઈ મહેતા, એમની સાથે શ્રી નટવરસિંહ ચાવડા, રિજિયન ચેરમેન શ્રી અને અમારું દિયોદરનું ગૌરવ એવા અમારા લાયન્સ ક્લબના ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ જે જોઈન્ટ ચેરમેનશીપ છે. આજે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી બીકે જોશી સાહેબ, સાથે જ મંત્રી શ્રી જામાભાઈ પટેલ, પૂર્વ પ્રેસિડેન્ટ શ્રી અમૃતભાઈ ભાટી, પ્રદીપભાઈ ડૉક્ટર, કેપી માળી, સબીરભાઈ મહેમાન, પછી ભરતભાઈ ગોહિલ, સાથે કે.આર. પઢાર સાહેબ, પ્રદીપભાઈ શાહ, તમામ મિત્રો સાથે આજે દિયોદર મુકામે અમારી લાયન્સ ક્લબની શુભેચ્છા મુલાકાત લીધેલી અને લાયન્સ ક્લબમાં જે કામગીરી ચાલે છે એની શાબ્દિક વર્ણન કરી અને ખરેખર અમારી ક્લબની કામગીરીને વખાણી. સાથે સાથે જે દિયોદર મુકામે વર્ષોથી ચાલે છે એક કાર્ય કે હજારો માણસોને આજ દિવસ સુધી લાયન્સ ક્લબ પરિવાર દ્વારા જે જરૂરિયાતમંદ સુધી લોકોની રસોઈ પહોંચતી કરી છે એવા શ્રી પ્રદીપભાઈ શાહનું, એટલે અમારું લાયન્સ ક્લબ પ્રેસિડેન્ટ શ્રી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અને લાયન્સ ક્લબ પરિવાર દિયોદર વતી મારો અને જામાભાઈ પટેલનો શ્રીનું સન્માન કર્યું અને બેને શુભેચ્છાઓ પાઠવેલી. સાથે સાથે દિયોદર મુકામે જ્યારે હમણાં જ એવો કેમ્પ કરેલો, સબીરભાઈ મહેમાનનું પણ સન્માન કરેલું. સાથે લાયન્સ ક્લબ દિયોદરને એવો કાયમી પ્રોજેક્ટ ચાલુ કરવા માટેના પણ પ્રયત્ન કરવા માટે વિનંતી કરેલી છે અને ટૂંક જ સમયમાં દિયોદર મુકામે એક લાયન્સ ક્લબ પરિવાર દ્વારા કાયમી પ્રોજેક્ટ ચાલુ થાય એના માટે પણ પ્રયત્ન કરેલા અને તમામ મિત્રો મંડળે વધારી અમારી દિયોદર લાયન્સ ક્લબનું જે નામ વધાર્યું અને તમામ મિત્રો જે સહકાર આપ્યો છે એવા તમામ પરિવારજનોનો આ તબક્કે લાયન્સ ક્લબ પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, શુભકામનાઓ. ફરીથી મહેમાનશ્રીનો દિલથી આભાર લાયન્સ ક્લબ પરિવાર વતી. જય માતાજી, જય ગોગા મહારાજ. સાથે અમારા મિત્ર શ્રી હિંમતભાઈ ત્રિવેદી, કેપી માળી સાહેબ, અમૃતભાઈ ભાટી, જામાભાઈ પટેલ, ભરતભાઈ ગોહિલ, કે.એસ. પઢાર, બીકે જોશી સાહેબ, તમામ સંયોજનો, ડૉક્ટર પ્રદીપભાઈ મહેશ્વરી, તમામ મિત્રો સંયોજનો ઉપસ્થિત રહી અને લાયન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી અને આ તબક્કે અમારું દિયોદર લાયન્સ ક્લબનું ગૌરવ વધારવા બદલ ફરીથી તમામ મિત્રોનો આભાર વ્યક્ત કરું છું.